સ્ટાન્ડર્ડ 9 ચેન્જ ધ ટેક્સ્ટ એઝ સોન. સૂચના પ્રમાણે ફેરફાર કરો. આ વિભાગમાં અલગ અલગ સૂચના મુજબ જવાબ તૈયાર કરવાના રહેશે, જેમાં ચેન્જ ધ જેન્ડર, ચેન્જ ધ નાઉન એન્ડ પ્રોનાઉન, ચેન્જ ધ કેસ એટલે કે વિભક્તિ, સિંગ્યુલર ટુ પ્લુરલ એકવચનમાંથી બહુવચનમાં વગેરે આ પ્રશ્નમાં પૂછાઈ શકે. ઉપરોક્ત પ્રશ્નના સંદર્ભમાં વિદ્યાર્થીઓએ નીચે આપેલ સામાન્ય જ્ઞાનનો અભ્યાસ કરવાનો રહેશે. પહેલું, વિભક્તિને લગતા ફેરફારો. નોમિનેટિવ કેસ ઓફ પ્રોનાઉન, કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક અને ભારવાચક. જેમાં આઈ હોય તો તેનું મી, માય, માઇન, માયસેલ્ફ, વી નું અસ, અવર, અવર્સ અથવા તો અવરસેલ્વ્સ, યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ અથવા યોરસેલ્વ્સ, હી, હિમ, હિઝ, હિમસેલ્ફ અથવા શી, હર, હર્સ, હરસેલ્ફ, ઇટ, ઇટ્સ, ઇટસેલ્ફ, they, them, their, theirs, themselves. ક્રિયાપદને લગતા ફેરફારો. કર્તા વિભક્તિમાં આઈ હોય તો વર્તમાન કાળમાં એને એમ લાગે, ભૂતકાળમાં આઈને વોઝ લાગે, ભવિષ્યકાળમાં શેલ અને પી. વીને આર લાગે, યુને પણ આર લાગે, ભૂતકાળમાં વેર લાગે. ત્યાર પછી હી, શી અને ઇટને ઇઝ લાગે અને ભૂતકાળમાં એને વોઝ લાગે, ભવિષ્યકાળમાં એને વિલ બી લાગે. ધેની સાથે આર અને ભૂતકાળમાં વેર. ક્રિયાપદને લગતા ફેરફારોમાં ટુ હેવ ક્રિયાપદને લગતા ફેરફારોમાં આઈ, વી અને યુ ની સાથે હેવ લાગે, ભૂતકાળમાં તો નહીં, ભૂતકાળમાં બધાને હેડ જ લાગે. હી, શી, ઇટને વર્તમાન કાળમાં હેઝ લાગે, અહીં ભૂતકાળમાં હેડ લાગે અને ધેને હેવ, ભૂતકાળમાં હેડ અને શેલ હેવ, વિલ હેવ. ટુ ડુ ક્રિયાપદ એટલે કે સાદો વર્તમાન કાળ. તો આઈ ડુ, વી ડુ, યુ ડુ. ભૂતકાળમાં ડુનું ભૂતકાળ થાય ડીડ, આઈ ડીડ, વી ડીડ, યુ ડીડ. પણ વર્તમાન કાળમાં હી, શી, ઇટ ને ડઝ લાગે અને ડઝનું ભૂતકાળ ડીડ થાય, હી ડીડ. બધાની સાથે ડીડ જ લાગે. ઇટને પણ ડઝ લાગે, પણ જેની સાથે ડુ અને વિલ ડુ. આની સાથે ક્રિયાપદના આ બેની સાથે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદના મૂળ રૂપ લાગે. મુખ્ય ક્રિયાપદને લગતા ફેરફારો. આઈ તો વન તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે આઈ, વી અને યુની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લાગે. હી, શી, ઇટની સાથે ક્રિયાપદ વત્તા એસ અથવા ઈએસ પ્રત્યય લાગે અને અહીં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ધેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ ધે, ડુ નોટ અથવા ધે, અહીં શેલ અને વિલ ભવિષ્યકાળમાં. હવે આપણે જોઈશું ચેન્જ ધ જેન્ડર. જાતિ જ્યારે બદલવાની હોય ત્યારે પુરુષવાચક, સ્ત્રીવાચક, પુરુષવાચક, સ્ત્રીવાચક. અહીં નામો છે. બોય હોય તો ગર્લ લખવાનું, જેન્ટ હોય તો લેડી, મેન, વુમન, બ્રધર, સિસ્ટર, ફાધર, મધર, હીરો, હિરોઈન, ફાધર ઇન લો, મધર ઇન લો, પોએટ તો પોએટેસ્ટ. કિંગ, ક્વીન, સર, મેડમ, સન, ડોટર, હસબન્ડ, વાઇફ, નેફ્યુ, નીસ, એક્ટર, એક્ટ્રેસ, પ્રિન્સ, પ્રિન્સેસ અને વિડોઅર, વિડો. ચેન્જ ઇન ધ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો એમાં કઈ રીતે ફેરફાર થાય તે જોવાનું. હકાર, નકાર અને પ્રશ્નમાં આમાં ક્રિયાપદ સહાયકારી હોય તેને એસ, ઈએસ પ્રત્યય લગાડવાનો. ત્યાર પછી નકારમાં હોય તો ડુ અથવા ડઝ પ્લસ નોટ અને ક્રિયાપદ. પ્રશ્નાર્થ હોય તો ડુ અને ડઝ પ્લસ સહાયકારી ક્રિયાપદ અને મૂળ ક્રિયાપદ. પેસિવ વોઇસમાં એમ, ઇઝ, આર પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હકાર ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે આઈએનજી લગાડવાનું. નકારની સાથે ડીડ નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. પ્રશ્ન સાથે ડીડ પ્લસ સબ્જેક્ટ અને ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ. અહીં ભૂતકાળમાં પેસિવ વોઇસમાં વોઝ અને વેર લાગે અને ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. પાસ્ટ પાર્ટિસિપલ. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વિલ, શેલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અને શેલ વિલની સાથે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં એમ, ઇઝ, આર પ્લસ આઈએનજી એટલે ક્રિયાપદને અને એમ, ઇઝ, આર પ્લસ બીઈંગ. આ પેસિવ વોઇસમાં ખાસ મહત્વનું છે, હું તમને જણાવીશ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં વોઝ વેર પ્લસ ક્રિયાપદને આઈએનજી લગાડવું અને અહીં પણ બીઈંગ લગાડવું. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સમાં વિલ, શેલ પ્લસ બી પ્લસ ક્રિયાપદને આઈએનજી લગાડવું.
ઉદાહરણ જોઈશું. There is a girl in the classroom. She has a nice toy. She is playing with it. She is with her friend. She is talking with her. Start like this. There are girls. There is girl છે તો ઇઝનું કર્યું આર એટલે કે એક વચનમાંથી બહુવચનમાં આને ફેરવવાનું છે, સંખ્યા વધારવાની છે. તો શરૂઆત કઈ રીતે કરીએ? There are girls. In the classroom સેમ જ રહેશે. She has a nice toy. તો અહીં સી પણ બદલાય, હેઝ પણ બદલાય અને ટોય બદલાશે, આર્ટિકલ નીકળી જાય. સીની જગ્યાએ ધે એટલે કે ગર્લ્સ, હેઝ બહુવચનમાં હેઝની જગ્યાએ હેવ લાગે. દે હેવ નાઇસ, આર્ટિકલ નીકળી જાય છે. ટોયનું બહુવચન કરીએ ટોયઝ. સી ઇઝ પ્લેઇંગ વિથ ઇટ, સીની જગ્યાએ ફરી પાછું ધે કરીએ. ઇઝનું કરો આર, પ્લેઇંગ તેમ જ રહેશે પણ ઇટ બદલાઈ જશે. દે આર પ્લેઇંગ વિથ ઇટનું ભૂતકાળ કરો ધેમ, કર્મ વિભક્તિમાં. ફરી પાછું શીનું કરો ધે, ઇઝનું કરો આર. વિથ હર ફ્રેન્ડની જગ્યાએ વિથ ધેર ફ્રેન્ડ્સ. સી ઇઝ ટોકિંગ વિથ હરની જગ્યાએ દે આર ટોકિંગ ધેમ. સેકન્ડ, that is a gentleman. He is a famous poet. He is noble and helpful. He has a son who is an actor. That is a lady. Gentleman ની જગ્યાએ lady. That is a lady. He is a famous poet. લેડી હોવાથી અહીં આપણે હીની જગ્યાએ સી લખીએ. સી ઇઝ અ ફેમસ, પોએટની જગ્યાએ પોએટેસ્ટ. આગળ આપણને મેસ્ક્યુલાઇન જેન્ડર એન્ડ ફેમિનાઇન જેન્ડર આપ્યા છે, તેમાંથી આપણે જોઈ લેવું. હી ઇઝ નોબલ એન્ડ હેલ્પફુલ. ફરી પાછું સી ઇઝ નોબલ એન્ડ હેલ્પફુલ. હી હેઝ અ સન, હીની જગ્યાએ કરો શી. હેઝ અ સનની જગ્યાએ કરો ડોટર. હુ ઇઝ એન એક્ટર, એક્ટર આપણે ફેરવી નાખીશું. હુ ઇઝ એન એક્ટ્રેસ. જે ફેરફારો કર્યા તે સી ઇઝ અ ફેમસ પોએટ, ફરી પાછું અહીં સી હેઝ ડોટર એક્ટ્રેસ. સી ઇઝ માયા. સી સ્ટડીઝ ઇન ક્લાસ 9. સી લાઇક્સ ટુ વર્ક વિથ હર ફ્રેન્ડ. She is interested in classical dance. Her mother always encouraged her for dancing. Start like this. She was Maya. ઇસની જગ્યાએ વોઝ કરીએ તો સેકન્ડ વાક્યથી આપણે શરૂઆત કરીએ. આપણે અહીં ટેન્સ એટલે કે કાર્ડ ચેન્જ કરવાનું છે. ઇસની જગ્યાએ વોઝ, તો અહીં સાદો વર્તમાનકાળ છે, આ પણ સાદો વર્તમાનકાળ. ત્યાર પછી અહીં ઇઝ છે તે ફેરવીશું. અહીં ઓલવેઝ એનકરેજ, આટલા ફેરફારો અહીં થશે. સી સ્ટડીઝ એ સાદો વર્તમાનકાળ એટલે ભૂતકાળ કરીએ. સી સ્ટડીડ ઇન ક્લાસ 9. સી લાઇક્સની જગ્યાએ સી લાઇક્ડ ટુ વર્ક વિથ હર ફ્રેન્ડ. સી ઇઝની જગ્યાએ સી વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન ક્લાસિકલ ડાન્સ. એન્ડ હર મધર ઓલવેઝ એન્કરેજ હર મધર. શ્યામ વોઝ અ ગુડ એથ્લેટ. હી મેડ અ રેકોર્ડ. Last week, he ran continuously for an hour. He taught a great lesson to many young achievers. Start like this. Shyam is a. અહીં પણ ટેન્સ ચેન્જ કરીશું, પણ ભૂતકાળમાંથી વર્તમાનકાળમાં. ગુડ એથ્લેટ બીજા વાક્યમાંથી શરૂઆત કરીએ. હી મેડનું કરો મેક અને એને પ્રત્યય લગાડો એસ. હી મેક્સ અ રેકોર્ડ. લાસ્ટ વીકની જગ્યાએ આ ફેરવવાનું રહેશે, કારણ કે આ ભૂતકાળ બતાવે. લાસ્ટની જગ્યાએ કરો ધીસ અને વીક તો એવું જ રાખીશું. હી રેન કન્ટિન્યુઅસલી, રેનને ફેરવીશું. હી રન્સ કન્ટિન્યુઅસલી ફોર એન અવર. હી ટોટ અ ગ્રેટ લેસન. હી ટોટની જગ્યાએ ટીચીસ, ગ્રેટ લેસન. હવે આ જો ફકરો છે તેને બીજી રીતે પણ ફેરફાર કરી શકાય. સ્ટાર્ટ લાઈક ધીસ. શ્યામ વિલ બી, અહીં વોઝ છે તેની જગ્યાએ વિલ બી કરીએ. ભવિષ્યકાળમાં ફેરવીએ તો શ્યામ વિલ બી અ ગુડ એથ્લેટ. હી વિલ મેડ અ રેકોર્ડ નેક્સ્ટ વીક. હી વિલ રન
continuously for an hour. He will teach a great lesson to many young achievers. આ રીતે એને ભવિષ્યકાળમાં પણ ફેરવી શકાય. Those are my friends. They have many books. They always help me. They never cheat me. They have good temper. That is my friend. અહીં those છે તેનું ધેટ કર્યું એટલે બહુવચનમાંથી એક વચનમાં ફેરવવાનું છે. સંખ્યા વધારે છે તેમાંથી ઓછી કરીએ. Those are my friend ની જગ્યાએ that is my friend, એક જ મિત્ર. They have many books ની જગ્યાએ he, have ની જગ્યાએ કરો has. Many books ની જગ્યાએ a book. He has a book. They always help me ની જગ્યાએ કરો he always help. They never cheat me. He never cheat me. They have good temper. He has good temper. એનો સ્વભાવ સારો છે. Archana is a beautiful girl. She does all her work herself. Her teacher help her in difficulties. Ravi is a handsome boy. ગર્લની જગ્યાએ કરીએ boy. Ravi is a handsome boy. She નું ફેરવીએ he does ની જગ્યાએ she does ની જગ્યાએ he does all. her ની જગ્યાએ કરો his work અને herself ની જગ્યાએ himself. her teacher ની જગ્યાએ કરો his teacher. helps her ની જગ્યાએ him in difficulty. આ જ પેરેગ્રાફને આપણે ભૂતકાળમાં પણ ફેરવી શકીએ. અર્ચના વોઝ અ બ્યુટીફુલ ગર્લ. ઇઝનું આપણે વોઝ કરીએ તો she did all her work herself. her teacher helped her in difficulties. આ રીતે એનું ભૂતકાળમાં. હેમંત is a businessman. He gets up early. He goes for a walk in the garden. He reaches to the office on time. He is very punctual in his work. Neelam is a business woman. મેનની જગ્યાએ woman. શરૂઆત કરીએ અહીં he gets up ની જગ્યાએ she gets up early. Second, she goes for a walk in the garden. He reaches ની જગ્યાએ she reaches to the office on time. And next, he is very ની જગ્યાએ she is very punctual in his ની જગ્યાએ her work. આ પેરેગ્રાફને હેમંત વોઝ અ બિઝનેસમેન ઇઝની જગ્યાએ વોઝ પણ થાય. he gets up ની જગ્યાએ he got up early. he went for a walk in the garden. he reached to the office on time. he was very punctual in his work. આ રીતે એનો ટેન્સ પણ ચેન્જ થાય. અહીં સર્વનામ ચેન્જ કરવાના છે. ફર્સ્ટ, the children are going for picnic. they are sitting in the bus. they are singing a song. all are happy. the teacher is looking out of the window. Start like this. the children were going for a picnic. પહેલું વાક્ય ઉદાહરણ તરીકે આપ્યું છે તેમાં એક ફેરફાર આર અને વેરનો છે. આર એ ચાલુ વર્તમાનકાળ બતાવે, વેર એ ચાલુ ભૂતકાળ બતાવે. તો બીજા વાક્યથી આપણે શરૂઆત કરીશું. they are sitting in the bus. તો પહેલા વાક્યની જેમ બીજા વાક્યમાં પણ આપણે એવું કરીશું. they were sitting in the bus. they are singing a song. ફરી પાછું અહીં આર છે તેનું વેર કરીશું. they were singing a song. all are happy. ફરી પાછું all અને આની જગ્યાએ were happy. the teacher is looking out of the window. હવે અહીં ફક્ત ઇઝ છે એને ફેરવવાનું છે. ઇઝનું ભૂતકાળ આપણે કરીશું the teacher was looking out of the window. જે મેઇન ફેરફાર આપણે કરીએ તે were આરની જગ્યાએ. બીજા વાક્યમાં પણ were આરની જગ્યાએ. ત્રીજા વાક્યમાં પણ આરનું were કરીશું અને છેલ્લા વાક્યમાં ઇઝનું was. સેકન્ડ, અમન reaches home. But he forgets his keys in the office. He stands at the door. He rings the doorbell. His wife opens the door. Start like this. Aman reached home. Reached એ ભૂતકાળ બતાવે. reaches સાદો વર્તમાનકાળ બતાવે. એટલે સાદા વર્તમાનકાળના વાક્યને આપણે સાદા ભૂતકાળમાં ફેરવીશું.
પહેલા વાક્યને છોડી દેતા બીજા વાક્યથી જોઈએ તો બીજા વાક્યમાં ક્રિયાપદ છે ફરગેટ્સ, ત્રીજામાં છે સ્ટેન્ડ્સ, ચોથામાં રિંગ્સ અને પાંચમામાં ઓપન્સ. આ બધા વાક્યનું આપણે ભૂતકાળ કરીશું. તો ફરગેટનું ભૂતકાળ થાય ફરગોટ, સ્ટેન્ડનું સ્ટૂડ, રિંગનું રેંગ, ઓપન્સનું ઓપન્ડ. બટ હી ફરગોટ હિઝ કીઝ. હી સ્ટેન્ડ્સની જગ્યાએ હી સ્ટૂડ એટ ધ ડોર. હી રિંગ્સ ધ ડોરબેલની જગ્યાએ હી રિંગનું રેંગ કરીએ ભૂતકાળ થશે રેંગ ધ ડોરબેલ. ધેન હિઝ વાઇફ ઓપન્સ ધ ડોરની જગ્યાએ હિઝ વાઇફ ઓપન્ડ. ફરગોટ, સ્ટૂડ, ઓપન્ડ અને રેંગ. આટલા ફેરફારો આપણે કર્યા. થર્ડ, રામુ ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ. The children are playing in the garden. Disha's pet dog is playing with a ball. The cat is sleeping under the bench. Start like this. Ramu was watering the plant. Is watering છે તેની જગ્યાએ કર્યું was watering. તો અહીં આપણે આર પ્લેઇંગને ફેરવીશું, ઇઝ પ્લેઇંગને પણ ફેરવીશું ને ઇઝ સ્લીપિંગને પણ ફેરવીશું. અહીંથી સ્ટાર્ટ કરીએ. ધ ચિલ્ડ્રન વર, આરનું કર્યું વર, playing in the garden. Disha's pet dog was, isનું ભૂતકાળ was કરીએ with a ball. The cat is sleeping under the bench. તેની જગ્યાએ કરીએ the cat was sleeping under the bench. Is watering નું અહીંયા was watering, are playing નું were playing, is playing નું was playing અને is sleeping નું was sleeping. Change the text as shown. I am student. This is my school. I have a new bicycle. I go to school on it. I love cycling. Meenal is. I am ની જગ્યાએ Meenal is. Start like this. The Meenal is a student. Meenal is student. This is my school. This is માની જગ્યાએ લખીશું હર સ્કૂલ. આઈ હેવ અ ન્યૂ બાઇસિકલ. ફરી પાછો આઈની જગ્યાએ મિનલ, પણ આપણે વારે વારે મિનલને લખીશું સી. હેવની જગ્યાએ કરીશું હેઝ, કારણ કે સીની સાથે હેઝ લાગે. સી હેઝ અ ન્યૂ બાઇસિકલ. આઈ ગો ટુ સ્કૂલ ઓન ઇટ. આઈની જગ્યાએ ફરી પાછું સી. હવે ગોઝ, કારણ કે સાદો વર્તમાનકાળ છે. ટુ સ્કૂલ ઓન ઇટ. I love cycling ની જગ્યાએ she loves cycling, સાદો વર્તમાન કાળ. ક્રિયાપદને એસ લાગે. ફેરફાર આપણે કર્યા. આની જગ્યાએ મિનલ સ્ટુડન્ટ, ધીસ ઇઝ હર સ્કૂલ, she has a new bicycle, she goes to school on it and she loves cycling. The postman gets up early in the morning. He goes to the post office. He sorts the letters. He then leaves to deliver the letters. He works very hard. Start like this. The postman got. Get ની જગ્યાએ got ભૂતકાળ. શરૂઆત કરીશું. The postman gets up ની જગ્યાએ કરો got up early in the morning. He goes to the post office. Goes ની જગ્યાએ went to the post office. He sorts the letter. He sorted the letters. He then leaves to deliver the letters. અહીં મુખ્ય ક્રિયાપદ leaves જ છે. He then leaveનું ભૂતકાળ કરો left. To deliver આ ઇન્ફિનિટિવ છે એટલે મૂળ રૂપ જ રહેશે ડિલિવરનું. The letters. He works very hard. અહીં વર્ક્સને ફેરવીશું. ભૂતકાળ કરીએ he worked very hard. કયા ફેરફાર કર્યા? ગેટનું ગોટ અપ કર્યું, ગોઝનું વેન્ટ, શોર્ટનું શોર્ટેડ, લીવનું લેફ્ટ અને વર્ક. ભૂતકાળ ફેરવ્યું. The boy lives with a wolf. The wolf teaches him how to hunt. When he feels hot, he swims in a pool. He learns to climb trees from his friend the panther. The boy lived. અહીં પણ ભૂતકાળ ફેરવીશું કારણ કે લીવ્સનું લીવ્ડ કર્યું. The boy lived
without wolf. Lives નું lived. The wolf teaches him. The wolf teaches નું કરો taught. ભૂતકાળ. Taught him how to hunt. When he feels hot. અહીં feels ક્રિયાપદ છે. feels નું felt કરીએ. When he feels એટલે કે felt hot. He swims in a pool ની જગ્યાએ he swam in a pool. He learns to climb. Learns એટલે કે learned. He learned to climb trees from his friend the panther. Next, Manoj is a little boy. He is going to the market with his mother. He wants to buy some books for himself. His mother said to him, Manoj, which shop will you go to? Start like this. Sonal is a little girl. Manoj is a little girl ની જગ્યાએ સોનલ કરીશું. તો પહેલું વાક્ય તો આપણને કરી જ આપ્યું છે. બીજા વાક્યથી શરૂઆત કરીએ. He is going to the market ની જગ્યાએ she is going to the market with his ની જગ્યાએ કર્યો her mother. અહીં આપણે પર્સન ચેન્જ કરવાનું છે. He wants to buy some books for himself. He ની જગ્યાએ she મિનલ એટલે સોનલ એટલે she wants to buy some books for હવે himself ની જગ્યાએ કરીએ herself. જે ફેરફાર કર્યા તે. His mother ની જગ્યાએ કરીએ her mother. Said to him. Him ની જગ્યાએ કરીએ her. Sonal, which shop will you go to? જે ફેરફાર કર્યા તે અહીં મેં લીટી દોર્યા છે. I am a very sincere student. I study hard. I respect my elders. I do all my work myself. My parents are proud of me. Start like this. Amar is a very sincere student. I ની જગ્યાએ અમર ફેરવીશું. અહીંથી આપણે સ્ટાર્ટ કરીશું. હવે I એટલે અમર. આપણે સેકન્ડથી શરૂઆત કરીએ તો અમરની જગ્યાએ આપણે he લખીએ. I study તેની જગ્યાએ he studies. સાદો વર્તમાન કાળ. I પણ ફેરવ્યું, he પણ ફેરવ્યું, સ્ટડી પણ ફેરવ્યું. I respect my elders ની જગ્યાએ he respectને સાદો વર્તમાન કાળ લગાડો. respects my ની જગ્યાએ કરો his elders. I do all my work myself. ફરી પાછો I નું કરો. he do નું સાદો વર્તમાન કાળ does. he does all my ની જગ્યાએ કરો his work. myself ની જગ્યાએ કરો himself. my parents are proud of me. my parents જગ્યાએ his parents are proud of me ની જગ્યાએ him. the king called the princess. he told her to select a prince for herself. the king asked his son, the prince, to help his sister. the queen was happy to hear this. Start like this. The queen called. પહેલા વાક્યમાં કિંગ છે તેની જગ્યાએ આપણે ક્વીન લખવાનું. એનો અર્થ અહીં આપણે જાતિ બદલવાની છે. દરેક જગ્યાએ જાતિ બદલાશે એટલે પહેલા વાક્યમાં પ્રિન્સેસની જગ્યાએ પ્રિન્સ લખીશું. આ હી પણ બદલાશે, હર બદલાય, પ્રિન્સ પણ બદલાય અને હરસેલ્ફ બદલાશે. ત્યાર પછી ધ કિંગની જગ્યાએ પણ મૂકવાનું છે. હિઝ સનની જગ્યાએ પણ મૂકીશું, પ્રિન્સને પણ મૂકીશું, હિઝ સિસ્ટર પણ ફેરવીશું, ક્વીન પણ ફેરવીશું. સ્ટાર્ટ કરીએ. ધ ક્વીન કોલ્ડ ધ પ્રિન્સેસની જગ્યાએ પ્રિન્સ કરીએ રાજકુમાર. હી ટોલ્ડ હરની જગ્યાએ સી ટોલ્ડ, હરની જગ્યાએ કર્યો હિમ ટુ. સિલેક્ટ અ પ્રિન્સની જગ્યાએ અ પ્રિન્સેસ, ફોર હરસેલ્ફની જગ્યાએ ફોર હિમસેલ્ફ. ધ કિંગ આસ્કની જગ્યાએ ધ ક્વીન આસ્કડ, હિસની જગ્યાએ હર ડોટર. ધ પ્રિન્સેસ ટુ હેલ્પ હિઝ સિસ્ટરની જગ્યાએ હર બ્રધર. બધા શબ્દોને જાળવીને આપણે ફેરવીશું. ધ ક્વીન વોઝ હેપી ટુ હિયર ધીસ. તેની જગ્યાએ આપણે લખીશું ધ કિંગ વોઝ હેપી ટુ હિયર ધીસ.
જે શબ્દો આપણે ફેરવ્યા તે ધ ક્વીન કોલ્ડ પ્રિન્સ she told him to select a princess for himself. Queen asked her daughter the princess to help her brother. The king was happy to hear this. That boy has hurt his foot, so he cannot go to school. He is sitting with his friend. He is reading a story he likes to read. The boys have. આ પહેલા વાક્યમાં જોઈશું. હેસ જગ્યાએ હેવ કર્યું. ધ બોયઝ બહુવચન કરીશું આનું. એક વચનમાંથી બહુવચનમાં ફેરવાનું છે. ધ બોયઝ હેવ હર્ટ ઈજા પહોંચાડવી. હિસની જગ્યાએ કરો ધેર. ફૂટની જગ્યાએ કરીશું ફીટ. એક વાક્યમાં આટલા ફેરફાર આપણે કર્યા. સો હીની જગ્યાએ કરીશું ધે. કેન નોટ તો બધાની સાથે સરખું લાગે. દે કેન નોટ ગો ટુ સ્કૂલ. અહીં કોઈ ફેરફાર નહીં થાય. હી ઇઝ સિટિંગ. હી ઇઝની જગ્યાએ ધે. ઇઝની જગ્યાએ આર. સિટિંગ વિથ હિસની જગ્યાએ ધેર. વિથ ધેર ફ્રેન્ડ. ફ્રેન્ડની જગ્યાએ કરીશું ફ્રેન્ડ્સ. એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાનું છે. હી ઇઝ રીડિંગ અ સ્ટડી બુક. હીની જગ્યાએ ફરી પાછું ધે. ઇઝનું કરીએ આર. રીડિંગ તો બધા સાથે સરખું રહેશે. દે આર રીડિંગ આ સ્ટોરી. નહીં, આર્ટિકલ નીકળી જશે. દે આર રીડિંગ સ્ટોરીઝ. આર્ટિકલ એક વચનમાં ન લાગે. હી લાઇક્સ ટુ રીડની જગ્યાએ દે લાઇક. લાઇક્સની જગ્યાએ આપણે લાઇક કરીશું ટુ રીડ. The little girl is crying. Her mother gives her some toys. The girl throws them out of the window. The mother looks angrily at her. She then scolds her. The little girl was crying. ફરી પાછું ભૂતકાળ. ઇસનું વોઝ કરીશું. The little girl was crying. Her mother gives ને ફેરવીશું. Her mother her some toys. The girl throws. થ્રોની જગ્યાએ થ્રુ કરીશું. The girl threw them out of the window. The mother looks angrily. The mother looksની જગ્યાએ looked. The mother looked angrily at her. She then scolded her. She then scolded her.